હેલો દોસ્તો, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી ગયો છું પીજીવીસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, જ્યાં જે પેપર લેવાનું હતું એનું પેપર સોલ્યુશન વિશે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ મને જાણ કરી કે સાહેબ પીજીવીસીએલની એક્ઝામમાં જે હતી, જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું પેપર હતું, તો એનું પેપર સોલ્યુશન કરાવો ને, જેથી અમને આઈડિયા આવે કે એમાં કેવા ટાઈપના આનું સોલ્યુશન શું હોઈ શકે. તો વાલા મિત્રો, હું અહીંથી બેસ્ટ તમને સોલ્યુશન આપવા માગું છું અત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો લેક્ચર જોવાનો આગ્રહ રાખજો, જેથી તમને બધાનું તમને પૂરેપૂરા પ્રશ્નનું તમને સોલ્યુશન મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ બગાડ્યા વગર ફટાફટ આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. અને હા વાલા મિત્રો, હજી સુધી મારુતિ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો વાલા મિત્રો, જો પહેલો જ ક્વેશ્ચન છે કે પેનલ વાયરિંગમાં, જે આપણું પેનલ વાયરિંગ છે એમાં નીચે દર્શાવતી એસેસરીનું નામ શું છે? જે આપણે પેનલ વાયરિંગ હોય એમાં આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ શેનો છે? હવે 4 ઓપ્શન છે: લક્સ, ગ્રોમેટ, થિમ્બલ કે ટર્મિનલ કનેક્ટર. તો વાલા મિત્રો, આ જે સિમ્બોલ છે એ કેનો છે? લક્સનો છે, બરાબર. બીજો ક્વેશ્ચન છે: ડીસી શન્ટ મોટરની સ્પીડ હોય એના કરતાં, એટલે કે જે નોર્મલ સ્પીડ હોય એના કરતાં વધારે કરવા માટે કયો સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે? વાલા મિત્રો, બહુ મસ્ત ક્વેશ્ચન આવી ગયો છે કે ભાઈ ડીસી શન્ટ મોટર છે, બરાબર, ડીસી શન્ટ મોટર એ જે નોર્મલ જે સ્પીડ હોય એના કરતાં વધારે જો સ્પીડ કંટ્રોલ તમારે કરવો હોય તો તમારે કોનાથી થશે? વાલા મિત્રો, એ છે ફિલ્ડ કંટ્રોલ કરવાથી તમારે એ સ્પીડ તમે કંટ્રોલ કરી શકો. પછીનો ક્વેશ્ચન છે સાવ ઇઝી ક્વેશ્ચન, કે જે તમારે રોકડિયો માર્ક, જે તમે બધા વિદ્યાર્થીઓ મિત્રો સાચો કરીને આવ્યા છો. ક્વેશ્ચન છે: જે પોલની સંખ્યા P હોય અને સપ્લાય ફ્રીક્વન્સી F હોય તો તેની સ્પીડ, એટલે કે સિંક્રનસ સ્પીડ શું થાય? તો બધાને ખબર છે વાલા મિત્રો, NS ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે? NS ઇઝ ઇક્વલ ટુ 120 શું છે વાલા મિત્રો? AF. વેરી ગુડ, 120 F બાય P. તેવો ઓપ્શન છે? તો ભાઈ હા, શું છે ઓપ્શન? ઓપ્શન છે 120 F બાય P, એટલે કે બી ઓપ્શન, બરાબર. પછી છે, જો સીલિંગ ફેન, એટલે આપણો પંખો, જો સીલિંગ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો શું થાય? તો ભાઈ જો સીલિંગ ફેન હોય અને જો એમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો પંખો ફરે નહીં. પછીનો ક્વેશ્ચન છે પોલ પીચ. પોલ પીચ એટલે શું? કે પોલ પીચ એટલે કે જેટલા સ્લોટની સંખ્યા હોય એના છેદમાં પોલની સંખ્યા, એટલે કે S બાય P. મોટર જનરેટર સેટમાં કઈ મોટરનો ઉપયોગ થાય? તો ભાઈ મોટર જનરેટર સેટ છે એમાં કઈ મોટરનો ઉપયોગ થાય? તો એમાં વાલા મિત્રો થાય છે યુઝ સિંક્રોનસ મોટર, એટલે કે ડી ઓપ્શન. પછી સ્લિપિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે કયા સ્ટાર્ટરનો ઉપયોગ થાય? તો વાલા મિત્રો, સ્લિપિંગ ઇન્ડક્શન મોટર તમે ચાલુ કરવું હોય તો આપણે એક્સટર્નલી રજિસ્ટર એડ કરવો પડે, અને રજિસ્ટર એવો એડ કરવા માટેનું એક જ સ્ટાર્ટર છે કે જેનું નામ છે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ કેટલો હોય? કે બધાને ખબર છે 90 ડિગ્રી હોય છે. સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય કેટલું હોય? કે ભાઈ સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય એ વાલા મિત્રો હવે બધામાં અલગ અલગ હોય છે. ઘણી બુક્સમાં 3000 કલાક પણ કીધું છે અને ઘણી બુક્સમાં 6000 કલાક પણ કહેવામાં આવ્યું છે. જે ગૂગલમાં તમે ચેક કરો 3000 કલાક છે, તો વાલા મિત્રો સી અથવા ડી ઓપ્શન આવી શકે છે. સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય અને જો એની સ્પીડ 500 RPM હોય તો પોલની સંખ્યા. તો વાલા મિત્રો, આજે ક્વેશ્ચન આ એનું ફોર્મ્યુલા અને ફોર્મ્યુલામાં તમે આન્સર મૂકો એટલે તમને શું આપી છે? સ્પીડ આપી છે. શું આપ્યું છે? સ્પીડ. અને તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? પોલની સંખ્યા, એટલે કે તમને NS, એટલે કે આ તમને સ્પીડ આપી છે 500. કેટલા આપ્યા છે? 500 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 120 F એટલે તો બધાને ખબર જ છે, F એટલે શું થાય? ફ્રીક્વન્સી અને છેદમાં પોલની સંખ્યા. તો અહીં તમે જોઈ લો, આ 5 ગયા, બરોબર. પછી અહીં તમને આ સિમ્પલ વસ્તુ, આ 50 ઉડાડી દો. આ P છે, P ને અહીંયા કરી નાખો તો P ઇઝ ઇક્વલ શું આવે? ડાયરેક્ટ આવી ગયું 12. તો શું આવે હવે? 12 પોલની સંખ્યા. ઓપ્શન આવે સી. વેરી ઇઝી ક્વેશ્ચન. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર સ્લોટ સહેજ વળાંકવાળા હોય, એટલે કે તમારું જો આ રોટર, આવું તમારું રોટર હોય, બરોબર, આવું તમારું એક રોટર હોય છે. રોટરમાં જે આ જે સ્લોટ છે એ થોડાક હોય, ત્રાસા હોય. ખબર છે તમને ત્રાસા શું કામ હોય? એના બે કારણ છે. એક તો જો બીજું એક કારણ છે કે તમે જે મેગ્નેટિક હમિંગ અવાજ આવે એ ઘટાડે, બરોબર, અને બીજું છે વિન્ડોઝ લોસ ઘટાડે. તો ઓપ્શન કાં તો એ આવે કાં તો ડી આવે, બરોબર. પણ મારા મત મુજબ મેગ્નેટિક અવાજ ઘટાડે છે એ ઓપ્શન જવાબમાં આવવો જોઈએ. પછી કાં તો એ પણ આવી શકે કાં તો ડી પણ આવી શકે છે. પ્રાયોગિક રીતે મોટાભાગના અલ્ટરનેટરમાં કયા પ્રકારની રચના જોવા મળે? જનરલી વાલા મિત્રો, અલ્ટરનેટર છે એ અલ્ટરનેટરમાં બે પ્રકારની રચના, બે પ્રકારના કન્સ્ટ્રક્શન હોય અલ્ટરનેટરના. એક તો હોય છે રોટેટિંગ ફિલ્ડ ટાઈપ અને બીજું છે રોટેટિંગ આર્મેચર ટાઈપ. પણ જનરલી વાલા મિત્રો, આપણે અલ્ટરનેટરમાં રોટેટિંગ ફિલ્ડ ટાઈપ આપણે વાપરતા હોય છે. DC 4 પોઈન્ટ સ્ટાર્ટર, તો તમને ખબર છે વાલા મિત્રો, બે પ્રકારના સ્ટાર્ટર હોય, 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ. એમાં જે 4 પોઈન્ટ સ્ટાર્ટર હોય એમાં કેટલા હોય?
નામ ઉપરથી જ ખબર પડી જાય કે 4 પોઈન્ટ છે એટલે 4 પોઈન્ટ તો આવશે, એટલે કે ઓપ્શન ડી આવે, L પ્લસ L માઇનસ અને F A, L પોઝિટિવ L નેગેટિવ અને F અને A. પાવર સ્ટેશનનું વધુમાં વધુ અર્થ રેઝિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? કે પાવર સ્ટેશનનું વધુમાં વધુ રેઝિસ્ટન્સ કેટલું જોઈએ? બધાને ખબર છે 0.5 ઓહમ રેઝિસ્ટન્સ હોવું જોઈએ. બ્રિજ રેક્ટિફાયરમાં કુલ કેટલા ડાયોડનો ઉપયોગ થાય? કે બધાને ખબર છે ભાઈ બ્રિજ રેક્ટિફાયર છે એમાં કેટલા પ્રકારના ડાયોડનો યુઝ થાય? એમાં 4 ડાયોડની જરૂર પડતી હોય છે. તો આ જો તમે સિમ્બલ ઉપરથી તમે કહી શકો વાલા મિત્રો કે આ ઓવરહેડ લાઇન હોય એમાં જે વપરાતા આ ઇન્સ્યુલેટર છે એ ઇન્સ્યુલેટર કયો છે? સેકલ ઇન્સ્યુલેટર. શું છે ભાઈ? સેકલ ઇન્સ્યુલેટર. આ તો બધાને આવડતું જશે. શું છે ભાઈ? આ છે આકૃતિમાં દર્શાવ્યું પણ આ છે મારો લાઇટનિંગ એરેસ્ટર એટલે કે LA છે. આ ખબર છે અહીંયા આવડી મોટી પટ્ટી છે તો પટ્ટીને શું હોય? અહીંયા શું હોય? આ નીકળી જાય તો શું થાય? કેવા પ્રકારનો ફ્યુઝ છે? એ છે મારો 11 kV ડીઓ ફ્યુઝ છે. પછી જો અહીંયા વેલા શું છે? અહીંયા જો આ X પ્રકારનું છે એ શું દર્શાવે છે? એવું કીધું છે આકૃતિમાં X છે એ શું છે? આ શું છે? તો એ છે આપણું કન્ઝર્વેટર ટેન્ક છે. પછી પાછો એવો જ ક્વેશ્ચન પૂછ્યો આકૃતિવાળો કે ભાઈ આ X દર્શાવ્યો છે આવું V પ્રકારનું છે તો એ શું છે? એ છે મારું V ક્રોસ આર્મ છે. BIS નું પૂરું નામ બહુ ઇઝી. હાલ મિત્રો જો આમાં છે ને તમે થોડુંક તો આમનું યાદ રહી જાય કે ભાઈ જો બ્યુરો બધામાં છે બરોબર. આ બેચલર એટલે આ તો ઓપ્શન નીકળી ગયો બરોબર. બ્યુરો ઓફ આવે, ઓફ અહીંયા કેવો ઓપ્શન છે? એક જ ઓપ્શન છે C, તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. SWG સાવ સહેલામ સહેલું. શું ભાઈ SWG નું ફૂલ ફોર્મ થાય? SW છે એનું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. સ્ટાન્ડર્ડ વાયર ગેજ ઓપ્શન C. બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે? કે બ્રિટાનિયા જોઈન્ટ છે એ જનરલી આપણે જે મિકેનિકલી તાકાત એટલે કે મિકેનિકલી સ્ટ્રેન્થ વધારવી હોય એના માટે આપણે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો તમે યુઝ પણ ઘણી વખત કરેલું જ હશે બધા એપ્રેન્ટિસ ભાઈ લોકોએ કે ભાઈ આ શું છે? એ છે ક્રિમ્પિંગ ટૂલ છે. ડાય સ્ટોકનો ઉપયોગ શું કામ કરવામાં આવે? કે ભાઈ ડાય સ્ટોકનો ઉપયોગ છે એ જનરલી આપણે પાઇપ પર બાહ્ય જે થ્રેડ હોય એ થ્રેડ પાડવા માટે આપણે જનરલી યુઝ થતું હોય છે. હવે આ થોડોક અલગ ક્વેશ્ચન છે જે ઘણી વખત તમે નહીં સાંભળ્યું હોય કે ભાઈ નીચેની આકૃતિમાં ટીન મેનસ રિવેટ શું છે? તો ભાઈ ટીન મેનસ રિવેટ છે એ બે પ્રકારના જનરલી હોય છે બરોબર. ઘણી વખત બે પ્રકારના આપણે જોયેલા જ જોઈએ. કાં તો ઓપ્શન આ પણ આવી શકે અને આ પણ આવી શકે છે મારા મત મુજબ A અને B. એટલે કાં તો ઓપ્શન A કાં તો બે પ્રકારના જોવા મળે છે. હવે આન્સર કીમાં શું આવે એ જોવા જેવું છે કારણ કે આ બે આન્સર આવી શકે છે. EMF નું પૂરું નામ સાવ સહેલું બધાને ખબર છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિમ્પલ વસ્તુ તો આ આવે નહીં, આ નો આવે, આ નો શું આવે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બીજું જો કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા બમણો શું હોય? જો કંડક્ટરનો ક્રોસ સેક્શન બમણો તો તેની રજિસ્ટરની કિંમતમાં શું ફેર પડે? તો આપણે આ પહેલા જ ડાયરેક્ટ આપણે યાદ આવી જવું જોઈએ R ઇઝ ઇક્વલ ટુ શું થાય? ρ L બાય A. આપને ખબર છે કે ભાઈ રેઝિસ્ટન્સ જો વધે તો લેન્થમાં પણ વધારો થવાનો છે એટલે કે લેન્થ વધે જો રેઝિસ્ટરમાં વધે પણ એનો ક્રોસ સેક્શન એરિયા ઘટેલો. તો અહીંયા શું છે તમને ખબર હોય? અહીંયા શું તમને કીધું કે કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા બમણો થાય. ક્રોસ સેક્શન એરિયા એટલે આ વાત છે કે ભાઈ આ બમણો થાય તો શું કીધું? રેઝિસ્ટરની કિંમતમાં શું થાય? તો જો આ બમણું આ વધે તો રેઝિસ્ટર શું થાય? ઘટે. શું થાય? ઘટે. આ શું છે? આ ઓપ્શન નો આવે, આ નો આવે, આ નો. સિમ્પલ વસ્તુ અડધો જ થાય. સિમ્પલ સાવ કાવ વિચાર જેવું જ નહોતું કારણ કે જો 4 ગણો થાય નહીં, ડબલ જ ન થાય કારણ કે આ વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત એટલે આ ઘટે તો આ વધે બરોબર. તો આ શું છે? અડધો થશે. 100 વોટના 10 લેમ્પ છે. કેટલા છે ભાઈ? 100 વોટના 10 લેમ્પ રોજના 8 કલાક ચલાવવામાં આવે. સિમ્પલ વસ્તુ કે ભાઈ આ 100 વોટના આ 10 લેમ્પ છે એને હું 8 કલાક ચલાવવામાં આવું તો માસિક ઉર્જા એટલે એક મહિનામાં કેટલા હોય? એક મહિનામાં 30 એટલે કે 30 દિવસ હોય ને તો માસિક એટલે 30 બરોબર. કેટલી ભાઈ? અહીંયા 30 થયા તો કેટલા યુનિટ થાય? આપણે ખબર છે વાલા મિત્રો કે એનર્જી એટલે કે યુનિટ, એનર્જી એટલે કે એ 1 કિલો 1 kWh થાય બરોબર. 1 kWh એટલે કે શું થાય? P into T આવું થાય બરોબર. આ બધા P એટલે હું તમને બધું મળેલું છે, પાવર મળેલો છે, T એટલે સમય તો 8 કલાક બધું મેં મૂકી દીધું બરોબર. અને મેં જે માસિક છે મહિનાને મેં દિવસમાં કન્વર્ટ કરી નાખ્યા બરોબર. એટલે આ શું થયું? 8 તેરી 24 એટલે કેટલા થયા? 24. કેટલા મિનિટ છે? 1 2 3 અને 4 તો 1 2 3 અને 4 અને એના ડિવાઈડ બાય યુનિટ એક KW છે. KWH માં ફેરવું એટલે 1000 વડે ભાગવા પડે એટલે 3 મિનિટ ગયા, આ 3 મિનિટ ગયા, વધ્યા કેટલા? 240 યુનિટ બરાબર વાલા મિત્રો. પછી છે ક્લાસ B
ઇન્સ્યુલેશન વધુમાં વધુ કેટલું તાપમાન સહન કરી શકે છે? તો વાલા મિત્રો આવું તમે ભણ્યા હશો કે YAE BF HC. તો મેં આને એવું જ્યારે હું હતો ત્યારે આવું યાદ રાખ્યું હતું, YAE BF HC. તો YAE એટલે વાય પ્રકારનું ઇન્સ્યુલેશન 90 થી શરૂ થાય, 90 ડિગ્રી, પછી એમાં 15 15 20 25 25 30 એવી રીતે એડ કરતા જવાનું, બધા તમને યાદ રહી જાય. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે. તો આ બી પ્રકારનું ઇન્સ્યુલેશન તમે ફાઇન્ડ કરવું હોય તો આન્સર શું આવે? 130 ડિગ્રી અંશ સેલ્સિયસ. 130 ડિગ્રી અંશ સેલ્સિયસ. પછીનું 3/20 નો વાયર એટલે શું? તો સિમ્પલ સાદું અલા મિત્રો, 3 એટલે 3 ઉપર હોય એટલે એ 3 વાયર હોય અને છેદમાં હોય એ 1નો ગેજ 20 હોય એવું કહેવા માંગે છે. 3નો 20 ગેજ ભેગો નહીં, 1નો ગેજ 20 એવી. તો જ્યારે સેલને પેરેલલમાં જોડવામાં આવે, જ્યારે સેલને આવી રીતે છે ભાઈ, જ્યારે સેલને આવી રીતે પેરેલલમાં જોડવામાં આવે તો શું થાય? તો કરંટ કેપેસિટી ઘટે, કરંટ કેપેસિટી વધે, EMF વધે કે EMF ઘટે? તો સિમ્પલ વસ્તુ વાળા મિત્રો કે જ્યારે સેલને પેરેલલમાં જોડવામાં આવે છે ત્યારે કરંટ કેપેસિટી શું થાય? કરંટ કેપેસિટી વધશે. શું છે? કરંટ કેપેસિટી શું થાય? વધે છે. પછી આ છે અંડરગ્રાઉન્ડ કેબલ. આ અંડરગ્રાઉન્ડ કેબલમાં આ એક્સ છે, તો એટલે તમારે આ શું છે એ તમારે દર્શાવવાનું છે. તો એ તમારા શું છે ભાઈ? એ છે બેન્ડિંગ. શું છે ભાઈ? એ છે મારું બેન્ડિંગ છે. 1 મેગા ઓહમ, મેગા એટલે શું થાય? 10⁶ એટલે 10⁶ ઓહમ. પછી એક લેમ્પનો અવરોધ 125 ઓહમ છે, તો તેમાંથી 2 એમ્પિયર કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શું થાય? વેરી ઇઝ ઇક્વેશન. V ઇઝ ઇક્વલ ટુ IR. તો તમને હું ફાઇન્ડ કરવાનું કીધું? વોલ્ટેજ તો ફાઇન્ડ કરવાનું કીધું છે. I તમને ખબર છે 2, 125 ઓહમ રેઝિસ્ટન્સ ખબર છે, તો 125 દુ કેટલો થાય? 250 એટલે કે 250 વોલ્ટ. પછીનો ક્વેશ્ચન, ની આપેલી સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય? તો આ બે પેરેલલમાં, એક અને આ એક, તો 1 ને 1 એટલે આ બે પેરેલલમાં છે એટલે 1 ને 1 નું અડધું થાય એટલે કેટલું થાય? 0.5 ઓહમ થાય. અને 0.5 + 1 + 1 આ બધા કેવા થઈ ગયા? સિરીઝમાં આવી રીતે. બરાબર, રેડી? તો આ તમારું થયું 0.5, આ 1 ઓહમ અને આ 1 ઓહમ, તો 2 અને +5 એટલે કેટલા થયા? 2.5 ઓહમ. ડી આન્સર આવે. સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન, નીચેનામાંથી કયા લેમ્પનું રેઝિસ્ટન્સ ઓછું? તો જેનું રેઝિસ્ટન્સ ઓછું એનો મતલબ રેઝિસ્ટન્સ ઓછું હોય તો આ ઓપ્શન ઉપરથી ખબર પડે કે જેનો જો બધે વોલ્ટેજ તો કેટલા છે? બધાના વોલ્ટેજ તો સરખા છે. તો રેઝિસ્ટન્સ ઓછું એનો મતલબ પાવર જેનો વધારે હોય એનો રેઝિસ્ટન્સ ઓછું હોય. તો પાવર આમાં કોનો વધારે છે? આ છે નહીં, આ 200 વોટ છે. આન્સર એ. પિસ્ટન બ્રિજમાં કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગેલ્વેનોમીટર. કેપેસિટરનો આધાર શેના પર નથી? જો યાદ રાખજો, શેના પર છે એવું નથી કીધું, નથી. તો એક પર આપણે ખબર C ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા થાય? ε0 εr A/d. તો અહીંયા શું છે? આપણે એરિયા પણ આપેલો છે, હા. પછી D છે, હા. પ્લેટ વચ્ચેનું અંતર, ડાઇલેક્ટ્રિક મટીરિયલ, હા. અહીં કે ફ્રીક્વન્સી જોવા મળે છે ભાઈ? ફ્રીક્વન્સી કે જોવા મળતી નથી. એનો મતલબ આન્સર શું આવે? ડી આવે. 4 પાઇકોફેરેડેના 2 કેપેસિટીને સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? તો ઘણા વાલા મિત્રો ઊંધું કર્યું હશે. હું કે ભાઈ સિરીઝમાં જોડવાનું લખી નાખો 8. નો આવે. એ જ્યારે રેઝિસ્ટન્સ તમને પૂછે અથવા ઇન્ડક્ટર પૂછે તો એનો બનો સરવાળો થાય. પણ જ્યારે તમને કેપેસિટરને સિરીઝમાં જોડવાનું કે તો એ બે શું થાય તમારે? પેરેલલમાં. એટલે કે એક આવી રીતે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 આવી રીતે કરવામાં આવે છે. તો આનો આન્સર શું આવશે? 2 પાઇકોફેરેડ એટલે કે આનું અડધું. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? હવે જો આ ક્વેશ્ચન થોડોક અટપટો છે વાલા મિત્રો. અટપટો એટલે શું કામ અટપટો? કે અહીંયા ક્વેશ્ચન એવો પૂછે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં. હવે જો પ્યોરલી રેઝિસ્ટિવમાં પાવર કીધો હોય તો વધારે હોઈ શકે છે. પણ જો તમને એવરેજ પાવર ફેક્ટર કીધો હોય, બરોબર, એવરેજ પાવર ફેક્ટર કીધો હોય તો એ ઇન્ડક્ટર ને કેપેસિટરમાં શૂન્ય પાછો આવે. બરોબર. અને જો પાવર ફેક્ટર કીધો હોય, તો પાછો યુનિટી આવે. તો આમાં ઓપ્શન છે એ કાં તો એ પણ આવવો જોઈએ અને સી પણ આવવો જોઈએ. એટલે હવે આ ક્વેશ્ચન છે એના ઉપર ડિપેન્ડ છે કે એમાં આન્સરમાં શું આવી શકે. બરાબર. કઈ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો યુનિટ 1 kW છે? તો આપણે ખબર છે એનર્જી. સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ શું સંબંધ છે? હવે વાલા મિત્રો જો આ ક્વેશ્ચન તમે કઈ આવડતું ન હોય ને, બરોબર, તોય તમે આરામથી આન્સર આપી શકો. કેમ? કારણ કે તમને જો ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ સંબંધ કીધો છે. જો અહીંયા શું છે? લાઇન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ સંબંધ. અહીંયા લાઇન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ સંબંધ. અહીંયા લાઇન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ સંબંધ. તમને પેલા હું પૂછ્યું ફેઝ વોલ્ટેજ, એવો ઓપ્શન છે? હા, એક જ છે. લ્યો, સી. આન્સર આવી ગયો.
નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે? કેપેસિટર બેંક, સિંક્રોનસ મોટર, એ બી કે એક પણ નહીં. હા, કેપેસિટર બેંકનો યુઝ થાય અને સિંક્રોનસ મોટર એટલે કે એ અને બીનો બંનેનો ઉપયોગ થાય. ન્યુટ્રલ પોઈન્ટ ક્યાંથી લેવામાં આવે? તો આપણને ખબર છે જે સ્ટાર કનેક્ટેડ પોઈન્ટ હોય, બરોબર. પછી શું હોય? સ્ટાર કનેક્ટેડ, જે આપણે સ્ટાર કનેક્શન આવી રીતે કરીએ છીએ, બરોબર. એમાં અહીંયા વચ્ચે શું છે? એક ન્યુટ્રલ પોઈન્ટ, અને આ ન્યુટ્રલ પોઈન્ટને આપણે શું છે અહીંયા ખેંચી આપણે ગ્રાઉન્ડ કરવામાં આવે છે. તો ન્યુટ્રલ પોઈન્ટ ક્યાંથી લેવામાં આવે છે? ન્યુટ્રલ પોઈન્ટ એ સ્ટારને એટલે કે આજે આખી સર્કિટ છે સ્ટાર પોઈન્ટને અર્થ કરી લેવામાં આવે છે. ઓપ્શન સી આવી શકે છે. બેટરીની કેપેસિટીને કેવી રીતે સ્પેસિફાઈ કરવામાં આવે? તો એમ્પિયર અવરમાં સ્પેસિફાઈ કરવામાં આવે છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે આઈએસ નિયમ પ્રમાણે પાવર સબ સર્કિટનો મેક્સિમમ લોડ કેટલો હોય? તો એ હોય છે મેક્સિમમ લોડ કેટલો હોય? એ હોય છે 3000 વોટ હોય છે. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એટલે કે આઈઈ ના નિયમ અનુસાર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ કેટલો હોય? તો કુલ કરંટનો 1/5000મો ભાગ જેટલો હોય છે. આઈસીડીપી નું ફૂલ ફોર્મ બધાને ખબર જ હોય, આયન ક્લેડ ડબલ પોલ સ્વિચ. ઓપ્શન સી. નીચે દર્શાવેલ આકૃતિમાં કયા પ્રકારની એસેસરી? તો આ તો ખબર જ છે, અહીંથી છેડો ભરાઈ દો બહાર, અહીં લેમ્પ ફિટ કરી નાખો, બરાબર. શું કરી નાખો? લેમ્પ ફિટ કરી નાખો. તો શું હોય? એ છે હોલ્ડિંગ એસેસરી છે. 3 પિન હોય. શું હોય વાલા મિત્રો? આ 3 પિન, એમાં જે સૌથી ઉપરની પિન છે એટલે કે 3 પિનની ટોપની લાંબી પિનનો ડાયામીટર વધારે શું કામ હોય? કારણ કે ઓછા રેઝિસ્ટરના કારણે ફોલ્ટ કરંટ એ અર્થમાં ડાયરેક્ટ પસાર થઈ શકે, એટલા માટે આ જે ઉપરની જે પિન છે એનો ડાયામીટર વધારે રાખવામાં આવતો હોય છે. એટલે ઓપ્શન સી. આ સિમ્બલ શું દર્શાવે? એ સિમ્બલ દર્શાવે છે સીલિંગ ફેન તમને દર્શાવવામાં આવે છે. એમસીબી શું છે? એમસીબી એટલે એમસીબી નું ફૂલ ફોર્મ મિનિએચર સર્કિટ બ્રેકર. સેમ આના જેવો હમણાં આપણે 3/20 નો જેવો આન્સર કીધો તો સેમ એના જેવો 14/36 માં 14 અને 36 શું દર્શાવે? 14 એટલે કંડક્ટરની સંખ્યા અને 36 એટલે કંડક્ટરનો ગેજ. ઓપ્શન એ. ગોડાઉન વાયરિંગમાં સર્કિટમાં 4 લેમ્પ છે, એને કંટ્રોલ કરવા માટે કેટલી 2V સ્વિચની જરૂર પડે? તો કેટલા 2V સ્વિચની જરૂર પડે ભાઈ? કેટલા 2V સ્વિચની? સિમ્પલ ફટાફટ બોલો. તો એમાં ટોટલ તમારે 3 2V સ્વિચની જરૂરિયાત પડે છે. પછી 56મો ક્વેશ્ચન. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય? તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે ઉપયોગ થાય છે મેગર. હાઉસ વાયરિંગમાં અર્થ વાયર કેટલા SWG નું રાખવામાં છે? તો હાઉસ વાયરિંગ છે એમાં અર્થ વાયર એમાં 8 એટલે કે સ્ટાન્ડર્ડ ગેજ કેટલો હોય છે? 8 નો હોય છે. પાઇપ અર્થિંગમાં પાઇપનો ડાયામીટર કેટલો હોય? તો પાઇપ અર્થિંગમાં પાઇપનું ડાયામીટર છે એ છે 38 mm જેટલો હોય છે. એલઈડી શેમાંથી બનેલી હોય? એલઈડી એ છે ગેલિયમ આર્સેનાઇડ, GaAs, ગેલિયમ આર્સેનાઇડ બનેલી હોય છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ નીચેનામાંથી કયા સિમ્બોલ વડે માપવામાં છે? મૂવિંગ કોઇલ એટલે કે PMMC. શું હવે? પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. તો પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલનો સિમ્બોલ શું છે? ઓપ્શન બી હોય છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ કેવો હોય છે? મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનો કેસ આવો તો હોય છે. તો એ શું છે? અસમાન છે. શું છે? વોલ્ટેજ અને કરંટનો જે સ્કેલ છે એ કેવો છે? અસમાન, બરોબર. ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોર વાપરવાનો હેતુ શું? આપને ખબર છે કે ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોર વાપરવાનો હેતુ એક જ છે, જે એડી કરંટ લોસ મારે ઘટાડવો છે, એટલા માટે. ઓપ્શન ડી. ટ્રાન્સફોર્મરની ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 33 kV હોય છે ભાઈ. 120 એમ્પિયર અવર કેપેસિટી વાળી બેટરીમાંથી 8 એમ્પિયરનો કરંટ કેટલા કલાક સુધી વહન કરી શકે? તો સિમ્પલ વસ્તુ હમણાં આપણે જોયું કે બેટરી છે એ કેટલા છે? 120 એમ્પિયર અવરની છે, બરોબર. કેટલા? 120 એમ્પિયર અવર. તો એમ્પિયર એટલે કેટલા કીધા છે? 8 એમ્પિયર, અને તમારે કલાક શોધવી છે, અહીંયા કલાક, બરોબર. તો 15 8 કેટલા થાય? 15 8 120. તો કેટલા કલાક સુધી ચાલશે ભાઈ? 15 કલાક સુધી વહન કરશે. આ ઓપ્શન છે, તો આ ઓપ્શન બી. ડીસી જનરેટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે? બધાને આવડી જાય. ડીસી જનરેટર એ છે ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પ્રમાણે કામ કરે છે. ટોંગ ટેસ્ટરનો વર્કિંગ પ્રિન્સિપલ. તો ટોંગ ટેસ્ટર છે, બરોબર. એ ટોંગ ટેસ્ટર છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન મુજબ કામ કરે છે. વેવ વાઉન્ડ આર્મેચરમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય? 2 ગણી, બરોબર. કેટલી હોય? 2 ની સમાન હોય. જ્યારે લેપ વાઇન્ડિંગ હોય, શું હોય? લેપ વાઇન્ડિંગ હોય તો એ મશીનના પોલની સંખ્યાની સમાન હોય. જ્યારે અહીંયા કેટલી હોય? 2 ની સમાન હોય. એમિટરને સર્કિટમાં હંમેશા સિરીઝમાં જોડવામાં આવે છે. CPU. તો CPનું ખરેખર વાલા મિત્રોમાં થોડોક ભૂલ છે. CPનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હોય છે, પણ અહીંયા કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ પણ તમે કીધું છે, પણ ચાલશે, બરોબર. કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. ઓપ્શન એ. 1 KB બરાબર કેટલા બાઇટ્સ? તો 1 KB બરાબર 1024 બાઇટ્સ થાય છે. પાઈની કિંમત કેટલી? બધાને આવડે 3.14. 1 ઇંચ બરાબર 25.4. તો 23 ઇંચ બરાબર કેટલા? તો બધાને ખબર, આ 25.4 એને ગુણ્યા કરી નાખવાનો 23,
બરોબર 4 તેરીને 12 બારીઓ બગડો 12 છે તો આ ઓપ્શન નહીં આવે, આ ઓપ્શન નહીં આવે, આ આવે પણ અહીંયા એક જ પોઈન્ટ છે બરોબર. તો અહીં કેટલા 1 2 3 તો 3 પોઈન્ટ પછી 2 આવે તો ઓપ્શન શું આવે સી. લોખંડમાં જે કાટ લાગે છે એ કેવી પ્રક્રિયા છે? એ રાસાયણિક પ્રક્રિયા છે. સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય? ડિગ્રી અને સેલ્સિયસમાં પૂછ્યું છે. જો ફેરનહીટમાં પૂછ્યું હોત તો ઓપ્શન સી આવત, પણ અહીંયા તમને પૂછ્યું છે ડિગ્રી અને સેલ્સિયસ એટલે આન્સર આવશે 36.9 ડિગ્રી અને સેલ્સિયસ. સિરીઝ ચેક કરો. અહીંયા 8 છે, અહીંયા 8 છે અને અહીંયા 8 છે. ઓકે, હવે પછી અહીંયા 22 22 6 28 બરોબર. તો 28 પ્લસ 6 થવા જોઈએ. 28 29 30 31 32 33 34. આન્સર શું આવે? ઓપ્શન સી. નીચેનામાંથી કયું સૌથી નાનું કોણ છે? સૌથી નાનું કોણ? તો ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન કે એટમ. ભાઈ આ એટમની અંદર જ આ બધું આવે. એક એટમ હોય, કોઈ અણુ એટમ હોય બરોબર, એ એટમની બધું આવે. તો સૌથી નાનું કોણ? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન શું છે ભાઈ? સૌથી નાનું ઇલેક્ટ્રોન હોઈ શકે છે. વિશ્વમાં સૌથી મોટામાં દરિયો પેસિફિક મહાસાગર છે. ઓહમના નિયમ પ્રમાણે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? આવું તો કોઈ આવતા જ નથી ભાઈ. તો ઓપ્શન એક જ છે, W = I²R. 8 ઓહમ અને 24 ઓહમના બંને રેઝિસ્ટન્સ સમાંતરમાં જોડી દો. શું આવ્યું? સમાંતરમાં જોડી દો. એટલે 1/8 પ્લસ 1/અહીંયા 24. હવે આને 24 નો લસા લઈ લ્યો તો 8 તેરી 24 ઉપર તો 3 ને 1 4 4 ભાગ્યા 24 4 એકા 4 અને 4 6 24. આવું થયું = 1/R. આને ઉપર લઈ લ્યો તો R શું થયું? R = 6 ઓહમ. ઓપ્શન છે તો ભાઈ 6 ઓહમ. શોર્ટ સર્કિટ થાય ત્યારે શું થાય? શોર્ટ સર્કિટ થાય ત્યારે શું થાય? તમને ખબર જ છે, રેઝિસ્ટન્સ 0 હોય મેક્સિમમ કરંટ ફ્લો થવાના છે. શું થાય? મેક્સિમમ કરંટ ફ્લો થાય એટલે શોર્ટ સર્કિટ થવાના છે. 81મો આન્સર વાળા મિત્રો, મજા આવતી હોય તો લેક્ચરને લાઈક પણ કરતા રહેજો. એકદમ દર્દનાક વીજળી શોક કેટલા કરંટથી લાગે? એકદમ દર્દનાક વીજળી એ 3 એમ્પિયર 3 મિલી એમ્પિયર હોય તો પણ લાગતી છે. મટીરિયલ્સ થોડી માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટીરિયલને શું કહેવાય? તેવા મટીરિયલને કહેવાય છે પેરામેગ્નેટિક મટીરિયલ કહેવામાં આવે છે. ટેમ્પરેચર, રેઝિસ્ટરનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ શેના વડે દર્શાવવામાં આવે? તો એ છે ઓપ્શન બી બરોબર. ઓહમ પર ડિગ્રી અને સેલ્સિયસ વડે દર્શાવવામાં આવે છે. જે આપણે પાવર છે, ઇલેક્ટ્રિકલ પાવર, એ કેવી રીતે ટ્રાન્સમિટ કરી છે? તો એ ભાઈ ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ બંને સિસ્ટમ વડે પાવરને ટ્રાન્સમિટ કરતા હોઈએ છીએ, જે તમને ખ્યાલ છે વાલા મિત્રો. ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યા કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે. ટ્રાન્સમિશન લાઇનમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? એ છે ACSR. ઓલ ખબર છે ને? ઓલ હું મને ફૂલ ફોર્મ કહેવાલો મને કમેન્ટમાં ACSR નું ફૂલ ફોર્મ મને કહેજો ભાઈ. સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ થતો નથી? 3 ફેઝ 3 વાયર, 3 ફેઝ 4 વાયર, સિંગલ ફેઝ 2 વાયર કે સિંગલ ફેઝ 3 વાયર. આ સિસ્ટમનો ઉપયોગ કે થતો નથી. સિંગલ ફેઝ અને 3 વાયર સિસ્ટમનો કે ઉપયોગ થતો નથી. સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક કેટલા વોલ્ટેજ સહન કરી શકે છે ભાઈ? એ કરે છે 11 kV સુધી વહન કરી શકે છે. HV ટ્રાન્સમિશન લાઇન સૌથી ઉપરનો કંડક્ટર એ શું છે? એ આપણો શું છે? અર્થ કંડક્ટર હોય છે. શું હોય છે વાલા મિત્રો? અર્થ કંડક્ટર. આઇસોલેટરનો ઉપયોગ ક્યાં થાય? ફોલ્ટ થાય ત્યારે ના. લોડ જોડાયેલો હોય નહીં. લોડ કનેક્ટિંગ અથવા ડિસ્કનેક્ટિંગ અથવા નો લોડ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આઇસોલેટરનો ઉપયોગ કરતા હોય છે. આર્મેરિંગ શું છે? તો આર્મેરિંગ શું છે વાલા મિત્રો? આર્મેરિંગ એ કેબલને મિકેનિકલ ડેમેજ સામે શું આપે છે? રક્ષણ એટલે કે પ્રોટેક્શન આપે છે. ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ કેટલો છે? ભારતમાં જે સ્ટાન્ડર્ડ વોલ્ટેજ જનરેશન છે એ 11 kV છે. બુકોઝ રિલે ના રક્ષણ માટે ઉપયોગી છે. બુકોઝ રિલે ક્યાં છે ભાઈ? ટ્રાન્સફોર્મર. બધાને ખબર જ હોય. નીચેનામાંથી નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ નથી છે કોણ? ટાઇડલ છે, જીઓ છે, વિન્ડ છે. ન્યુક્લિયર એનર્જી એ કન્વેન્શનલ સોર્સ છે, નોન કન્વેન્શનલ નથી. ટ્રાન્સમિશન માટે ઓવરહેડ લાઇનમાં કંડક્ટર મુખ્યત્વે શું હોય છે? ટ્રાન્સમિશન માટે ઓવરહેડ લાઇનમાં કંડક્ટર મુખ્ય તરીકે શું છે ભાઈ? એ હોય છે સ્ટાન્ડર્ડ. શું છે? સ્ટાન્ડર્ડ કરેલા હોય છે. એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવા માટે કઈ સુધી વાપરવામાં છે? એન ટાઈપ સેમિકન્ડક્ટર માટે આર્સેનિક યુઝ થાય છે. પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા ઇક્વિપમેન્ટનો યુઝ થાય? બસ બાર, કંટ્રોલ સ્વિચ બ્રેકર, પ્રોટેક્ટિવ ડિવાઇસ કે ઉપરોક્ત તમામ બધાનો યુઝ કરવામાં આવે છે. ફેરુલ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું? તેની સાઇઝ mm² માં હોય. તે વાયરના છેડાની સરળતાથી ઓળખવા માટે થાય છે. ફેરુલ પર નંબર અથવા અલ્ટ્રાબેટ પ્રિન્ટ થયેલ હોય છે કે ઉપરોક્ત તમામ? હા, ફેરુલ છે એ ઉપરોક્ત તમામ બધા માટે આ બધી વસ્તુ સાચું છે. રેક્ટિફાયર શું કરે કામ? રેક્ટિફાયર એ છે AC નું DC માં રૂપાંતર કરે છે. લગ થિમ્બલ માટે શું સાચું છે? લગ થિમ્બલ માટે તે વાયર અને કેબલના ટર્મિનેશન માટે વપરાય. કનેક્શનની કન્ડક્ટિવમાં વધારો થાય. કોપર એલ્યુમિનિયમમાંથી બનેલું હોય તો હા, બધા ઓપ્શન સાચા છે. કંટ્રોલ પેનલ વાયરિંગમાં
દર્શાવેલ કંટ્રોલ પેનલ વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગ એસેસરીનું નામ શું હોય છે? જે કંટ્રોલ પેનલ હોય ને વાલા મિત્રો, એમાં વાયરિંગમાં દર્શાવેલું હોય, તો જે આખી વાયરિંગ એસેસરી છે એને શું કહેવાય? તમે જોઈ લો, આખું આવી રીતે રેલ હોય, શું આવી રીતે રેલ હોય, બરોબર, આવી રીતે રેલ હોય, બરોબર. તો એટલે જનરલી DIN રેલ, બરોબર, એનું નામ જનરલી DIN રેલ હોઈ શકે છે, કાં તો રેસ વે. આ બેમાંથી એક ઓપ્શન સાચા છે, જનરલી DIN કહી શકાય છે. તો વાલા મિત્રો, અહીંયા આપણે આજે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું જે પેપર હતું વાલા મિત્રો, બરોબર, આજની એક્ઝામ લેવાની હતી, બરોબર, તો એ આજે મેં પેપર સોલ્યુશન કરાવ્યું. તો આ મારા મત મુજબ બધા પ્રશ્નોનું તમને સોલ્યુશન મેં આપ્યું છે. તો વાલા મિત્રો, મેક્સિમમ તમારા વાલા મિત્રો બધા ફ્રેન્ડ સર્કલ છે, મેક્સિમમ લોકોને શેર કરજો, જેથી બધા લોકોને ફાયદો ખબર પડે કે એટલા આનો પ્રશ્નનો આન્સર છે. અને કમેન્ટમાં તમે લખજો વાલા મિત્રો કે તમને લેક્ચરમાં કેવી મજા આવી અને કેટલા તમારા ક્વેશ્ચન સાચા છે, અને કંઈ પણ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરજો. તો વાલા મિત્રો, અહીં સુધી લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.